હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા ભાઈ સવારમાં શું થયું તમને? એમ નહીં, મને એમ થાય કે લોકોને કેવા પ્રશ્ન હોય છે લાઈફમાં. કેમ? સામાન્ય વસ્તુને કેમ આમ કોમ્પ્લેક્સ કરી નાખતા હશે. શું થયું? અરે હમણાં એક બેન છે, એમણે ફેસબુક પર એક ફોટો મૂક્યો. હા. દૂધમાં રોટલી છોડી હતી, બસ અચ્છા. આટલું જ હતું, બસ. આમ એટલે આમ પેલું દૂધમાં જે રોટલી છોડે ને, આટલું જ. એમ હા, તે શું પણ લોકોને એમાં પ્રશ્ન થયા. તું કમેન્ટ્સ વાંચજો. આજો લાવો તો એક મિનિટ ઉભા. દૂધ ગાયનું લેવાનું કે ભેંસનું? અલા બોલ, ધતુરાનું લો. બરોબર, એક મિનિટ. રોટલી હાથે ચોડવાની કે ગ્રાઇન્ડરમાં? ભીમની ઘંટીમાં. તમે 2 મિનિટ શાંતિ રાખો ને. એવું લા, જોતો જો આગળ વાંચ. એક રોટલી માટે કેટલું દૂધ લેવાનું? ગાડીની ટાંકી ફૂલ થાય ત્યાં સુધી. પેટ્રોલ નથી લેવાનું. જોતો. દૂધમાં ખાંડના બદલે ગોળ ચાલશે? શેરડીન સાંઠોય ચાલશે. અલા તમે હવે ના બોલતા, મને વાંચી લેવા દો. પ્રશ્નો જો લોકોને થાય છે. દૂધ ઠંડુ લેવાનું કે ગરમ? રોટલીના બદલે ભાખરી ચાલે? રોટલી તાજી લેવાની કે વાસી? એટલે કેમ આવું આટલા બધા પ્રશ્નો થઈ ગયા? મને એ જ થાય છે, માણસ આટલો કોમ્પ્લેક્સ થઈ ગયો છે. જબરદસ્ત. એ તો છોડ, અમુક બુદ્ધિજીવી અને શ્રીમંત લોકોની કમેન્ટ તો જે જોઈ જ નહીં. જો હા. રોટલી માટે લોટ તૈયાર લેવાનો કે ઘઉં દળાવવાના? જા બીજું, રોટલી રસોઈ વાળા બેન બનાવે તો ચાલે? કાકાએ મૂકો હવે. જોતો લા, શું થયું છે પબ્લિક ને. તમે છોડો, આ તમે ચા પીવો. લાય, આ ભેંસનું દૂધ છે કે ગાયનું? જો તમે ચાલુ કર્યું હવે. અલા બોલાઈ ગયું, સોરી, કઈ નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા, કેવું પછી લગન સિઝનની નવા જૂની? આ ડેસ્ટિનેશન વેડિંગ નું આવ્યું છે ને, અચ્છા. ખાલી 25 લોકો લઈને બહાર જતું રહેવાનું. એમ તેમાં ખર્ચો ઓછો થાય. હરખું જ થાય છે. આ રિસોર્ટ ના ભાડા જોતું, ડેકોરેશન, કેટરિંગ, ટ્રાવેલિંગ બધું નહીં ગણવાનું. હા, કરેક્ટ. હમણાં અમારે એક છોકરો આવ્યો છે, ફિનલેન્ડ થી આવ્યો છે. ફિનલેન્ડ. આ યુરોપમાં છે. 25 લોકોને બોલાયા જ ખાલી. એવું જ હોય કાકા. એટલે મેં કીધું, ત્યાં જેટલાને ઇન્વાઇટ કર્યા છે ને, એટલા તો અમારા રસોડામાં દાળ ચાખવા ઉભા હોય ખાલી. તો એ લોકોમાં એવું જ હોય છે નહીં? હા. જો કે આમે હું તો લગ્નમાં જતો જ નહીં બહુ, અને જવું ને તો કોઈક જવાબદારી લઈને કામ કર્યા કરું. એમ કેમ એવું કરો છો? તો શું કરું, અત્યારના લગ્નોમાં જઈને શું કરું? દારૂ હું પીતો નહીં, ડાન્સ મને આવડતો નહીં, છોકરીઓ મારાથી ભટતી નહીં, તો મારે કરવાનું હું રસોડું વાંચું. આમે છે ને દરેક લગ્નમાં ગોર મહારાજ અને ફોટોગ્રાફર વચ્ચે આમ કઈ બનતું જ નહીં. મેં જોયું. એવું? મહારાજને મોડું થતું હોય અને પેલાને શાંતિથી ફોટા પાડવા આવે. કરેક્ટ. મહારાજ મુહૂર્ત પકડીને બેસે ને પેલો એંગલો પકડીને બેસે. અને હવે તો છે ને અડધી વિધિ તો ફોટોગ્રાફર જ સમજાઈ દે છે. એવું? ફોટો લેતા લેતા કેવું બોલે, હસતું મોડું રાખીને જમણા હાથમાં પાણી લઈ લો. અલા એમાં મહારાજ બગડે કે આ તો મારા ભાગે રહેવા દે. મજા આવે. પણ તું હવે પાણી જ લાવો. ચલો બ્રેક લઈએ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. વે હા. હમણાં તે મારી વાત આખી ઉડાઈ દીધી ત્યાં. કઈ? મેં તને કીધું ને તું પાણી જાય તો તે ફટ દઈને વાત ઉડાઈ દીધી. હા કાકા, પણ હવે કંઈક સેટ થવું જોઈએ ને. કેમ, હમણાં જોવા ગયેલો ને? હા, પણ એટલે બધી તપાસ ચાલે છે એમ. એટલે જેમ ગેમ રમતા પહેલા ગ્રાઉન્ડ ચેક કરવું પડે ને, એમ પરણતા પહેલા બેકગ્રાઉન્ડ ચેક કરવું પડે. વે હા. વર, વહુ અને નારિયેલ અંદરથી કેવું નીકળશે ને એ કોઈને ખબર જ ના પડે. હા, ખોટો ટાઈમ ના બગાડે. કઈ નહીં યાર. જો લગન એ પરીક્ષા જ છે. એવું? વાઇફ અને એક્ઝામ એક સરખી જ હોય. એટલે? ઢગલાબંધ સવાલો હોય. હા. એ સવાલોને સમજવા મુશ્કેલ હોય. હા. બંનેમાં પૂરેપૂરી વિગતો સાથે સ્ટેપ બાય સ્ટેપ જવાબો આપવા પડે. હા. અને બંનેના પરિણામો તો અણધાર્યા જ હોય. એટલે ઇટ ઇઝ લાઈક અ એક્ઝામ. તો આમાં કઈ રીતે મોટિવેટ થાય લગન માટે કોઈ? ત્યાં દુનિયામાં બધા લગનો મોટિવેશન પર ચાલે. એટલે એવું નહીં. મોટિવેટ ની વાત કરે છે. મોટિવેટ નહીં, કોક મોટિવેટ કરતી હશે લગન માટે. તારી ઉંમર જો. અરે બસ ના. એ Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio.
વેલકમ બેક. ફોન આવ્યો કાકા. લાય લાય બાબા. હેલો. હલો. અલા કઈ છે તું? લા ઘરમાં રહેવાનું રાખ ને તું. અરે સાંભળો તો ખરા, હું ત્યાં ગયેલી પેલા સુરેશભાઈ નહીં, કોણ સુરેશ? અરે પેલા ડેરીની બાજુવાળું મકાન, હા તે એટલે એમને કંઈક એકદમ જ વિચિત્ર કશું થઈ ગયું છે. હં, એટલે એમને ખબર નહીં કંઈક માનસિક એવું થાય છે કે એ પોતે છે ને વજન કાંટો છે એમ. એટલે વરાસીતા ગંભીર મેટર. હા બોલ. સુરેશભાઈને પોતાને એવું લાગે છે કે પોતે વજન કાંટો છે. એટલે પોતે વેટ મશીન છે એમ? એવું સુરેશને ફીલ થાય છે? હો, એટલે એ કઈ રીતે? અરે એમાં શું છે, ગમે તેને ઊંચકે અને કે તારું 65 કિલો છે, પછી કોઈક બીજાને ઊંચકે પછી કે તારું 75 છે, અને એ પોતે એવું કે છે કે હું વજન કાંટો છું. એવું હોય લી? અરે ખરેખર, જો કે એક વાત સારી છે કે એમણે મને ઊંચકવાનો ટ્રાય નથી કર્યો. એ ગાંડો છે. એ તને ઉચકે પછી એને તો ડાયરેક્ટ ભગવાન ના ઉચકે. બસ હવે. હારું એ વાત છોડ, ખરેખર કે છે તું આ જે કે છે સાચું કે છે? હા વળી નૈનાબેન ખરા ને એમના વાઈફ, હા નૈના તોડકું. નૈનાબેન સુરેશભાઈને લઈને દવાખાને પણ ગયા. શું વાત કરે છે? પછી ડોક્ટરે સુરેશભાઈને એમની પાસે બેસાડ્યા, એટલા બધા સવાલો પૂછ્યા પણ એક અક્ષર બોલ્યા નહીં. હા ડોક્ટરે બહુ પૂછ્યું પણ પછી મૂંગા ને મૂંગા જ રહ્યા. ત્યાં ના જ બોલે ને. કેમ? એના મોંમાં રૂપિયાનો સિક્કો નાખ. શું બોલો છો? અલા એની જાતને વજન કાંટો સમજે છે ને, હા તો સિક્કો તો નાખવો પડે ને પછી જ બોલે બધું. હાલો નહીં. તારે આવું તો ડોક્ટરોએ ના ખબર પડે એટલું મને ખબર પડે છે. તું એક કામ કરે ને કે નૈના ને કે આવું સિક્કો નાખીને બોલાવડાવે. હા હમણાં જ જઉં છું. બાય 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 બાય. હેલો હેલો. આ ખરેખર ગઈ બોલાવું કેવા. કાકી તો કાકી છે. એનું વજન અને એની બુદ્ધિ. શું? संगमरमर से तराशा खुदा ने उसके बदन को. હા કાકી માટે શાયરી. हाँ, संगमरमर से तराशा खुदा ने उसके बदन को, હા और जो पत्थर बाकी बचा वो उसकी अक्कल पे रख दिया. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અલા ગંભીર થઈને હું વિચારો છો? એવું નહીં, એટલે આ રિટાયર થયા પછી એમ વિચારું છું કે નાનપણમાં ભણવામાં મહેનત કરીને સારી નોકરી લીધી, આખી જિંદગી સારું કામ કર્યું, પૈસા બનાયા અને વાપર્યા પણ ખરા, કેરિયરનો ગ્રાફ ક્યારે નીચે ના આવવા દીધો, જવાબદારીઓ પૂરી કરી, હવે બાકી શું રહી ગયું? તો મને ખબર નહીં, અંદરથી એવો અવાજ આવ્યો કે સાલું જીવવાનું બાકી રહી ગયું, જીવવાનું. એટલે કેમ આવું એકદમ ફિલોસોફીમાં આવી ગયા, એકદમ ઇમોશનલ થયા તમે તો? ના મારી ખાલી એકલાની વાત નહીં, આ દરેક મિડલ ક્લાસ વાળાની વાત છે યાર. હા એ તો છે. જો કે આઈ એમ પ્રાઉડ ટુ બી મિડલ ક્લાસ. હા યસ ઇવન આઈ એમ. તું ક્યાં, તું તો બહુ શ્રીમંત છે. ના લાવે. તમને તો પેલું હોર્લિક્સ અને બોર્નવિટા સ્ટ્રોંગર અને શાર્પર બનાવે, અમને એના ડબ્બા કામ લાગે અથાણું છુંદો ભરવા. અને હું તો માનસિક અને આર્થિક બંને રીતે મિડલ ક્લાસ છું. એટલે આજે પણ કોઈ પણ વસ્તુ સાફ કરવા માટે તો ગંદો કપડો જ વાપરું છું. અને આર્થિક મિડલ ક્લાસ એટલે કેવો? ઘરમાં ગાજરનો હલવો બને તો માર્કેટમાંથી સૌથી મોંઘા કાજુ બદામ પિસ્તા નાખવાના. વાહ. પણ હલવો ત્યારે જ બનાવવાનો જ્યારે ગાજર સસ્તા મળે. ધીસ ઇઝ મિડલ ક્લાસ. વાહ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફરી ફોન આવ્યો કાકા. લાય હેલો. હા જીજો ક્યાં જા? હા મહેશિયા, કેવું ચાલે છે લગન સીઝન? બસ જો હમણાં જ આપણી ગર્લફ્રેન્ડ ના લગ્ન થયા બીજા જોડે. આપણે ક્યાં નવાઈ જ છે, મારે આવું થયા જ કરે નહીં જીજો? વર્ષોથી. આ જે ગર્લફ્રેન્ડ હતી ને મારથી મોટી હતી. હા તો એને કઈ રીતે મળતો તો? પાઈ લાગુ ડાર્લિંગ એવું? એવું કેવા પાઈ લાગુ ડાર્લિંગ, તમે કઈ વાત કરો? તો હવે કઈ નહીં, એના લગ્ન થઈ ગયા. મેં તો એના ગમમાં શાયરી લખી કાઢી છે. હમણાં તારે અને મારે ભવની પ્રીત. આહા. મને એમ કે થશે આપણા પ્રેમની જીત, પણ બીજાને પરણીને તે મને મારી ઢીક. હવે લીધી છે મેં રિક્ષા અને કરાઈ મ્યુઝિક સિસ્ટમ ફિટ. હવે આઈશ તારી શેરીમાં વગાડીશ બે વફા સનમના ગીત.
કેવું જાય છે? તું કામ કર, પોતાની જાતને જ પીટ, હે? ને તો હું તને મારું છુટ્ટી હીટ. આ તો કઈ છે તારી રીત? હા હા હા, વાહ વાહ. આ અંદર એડ કરું? બે તને કહું છું મહેશિયા એડ વાળી, તું મૂકી દે ફોન અને વાગવા દે ફોનમાંથી ટીટ ટીટ ટીટ. લે બસ કાકા, જો તો યાર તું વગાડ સારા ગીત. બસ. ઓ સીટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા આ તમારા સગામાં જે છોકરો પરણવા આવ્યો છે ફિનલેન્ડ થી, હા, એને ડેસ્ટિનેશન વેડિંગ ક્યાં ગોઠવ્યું છે? રાજસ્થાન. અચ્છા. છોકરો હમણાં મને મળ્યો હતો ને તો મને કે હા અમારા યુરોપમાં એટલા બધા નાના નાના દેશ છે ને કે ગાડી લઈને બધે ફરાય. હા, સાચી વાત છે. પછી મને કે અમારા દેશમાં 2 જાતના રોડ છે, નેશનલ અને ઇન્ટરનેશનલ. હા. મેં કીધું અમારે ત્યાં પણ 2 જાતના જ રોડ છે, અંડર કન્સ્ટ્રક્શન અને ટેક ડાયવર્ઝન. બહુ હસ્યો. મને કે તમે ક્યાં રહો છો એમ. હા. મેં કીધું કે તે સેન ફ્રાન્સિસ્કો જોયું? હે? તે કે હા જોયું ને સેન ફ્રાન્સિસ્કો. તો મેં કીધું બસ ત્યાંથી ખાલી 13,500 કિલોમીટર આ બાજુ અમદાવાદમાં. બહુ હસ્યો. આ લોકો હમણાં ગયેલા રિસોર્ટ જોવા ત્યાં રાજસ્થાન. હા. તો હમણાં પેલો ટ્રેન્ડ ચાલે છે ને બધું ચૂલા પર બનાવવાનું. હા હા ચૂલા પર બનેલા ઢોસા ને ચૂલા પરનું સેવસળ ને ચૂલા પરની બનેલી ચા ને એવું. હા હા. તો ત્યાં એવું લખેલું ચૂલા પરનો ફળોનો રસ, હે? એટલે ચૂલા પરના બનેલા ફ્રૂટનો જ્યુસ એમ. એટલે શું પણ? દેશી દારૂલા. હે? તો પેલો તો એવો ગૂંચવાઈ ગયેલો ને, પણ આ બધી કેમ માર્કેટિંગ સ્ટાઇલ છે. અચ્છા. હમણાં એક ટ્રાવેલ્સ વાળાએ એના વિઝિટિંગ કાર્ડ પર કેવું છાપ્યું હતું કેવું? કે અમેરિકા, લંડન, જર્મની, જાપાન વગેરે જગ્યાએ જવા માટે ઇનોવા ભાડે મળે છે, હે? ફક્ત અમદાવાદ એરપોર્ટ સુધી એમ. મગજની નસ ખેંચાઈ જાય ને એનઆરઆઈની. આપણી એ ખેંચાઈ જાય. હું સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. હલો. એટલે હું એવું કહું છું ભઈલા, હું તને કહું છું ને એટલો જ ચાંદલો કરજે તું, બરાબર? મૂક હવે. ખરા છે યાર. શું થયું? એટલે આ જમાનામાં 101 ચાંદલો હોય અરે બાપ રે. કે અમારા નિખિલ વખતે એટલો જ કરેલો. એટલે પણ તારો નિખિલ 1995 પરણેલો યાર. નિખિલ. તારે હું સહકુટુંબ બોલાયા હોય અને 101 ની વાત કરે યાર. ના કરાય. પછી ત્યાં જઈને તો તૂટી જ પડે છે જમવાનું જોઈને. હા, કરેક્ટ. અને પછી ભેગા થઈને એટલું જમવાનું બગાડે. અને આ જ લોકો હોટલમાં જાય ને ત્યારે 200 ગ્રામ શાકમાં 5-6 રોટલી એડજસ્ટ કરતા હોય. કરેક્ટ. ના કરશો લાવું. આ જે ભાઈબંધ હતો જેનો ફોન હતો એ ક્યાં ગામડે રહે છે? નાલા અહીંયા અમદાવાદનો છે. એમ? તોય આવું કરે છે. બોલ 101 નું બોલ્યો. પણ અમદાવાદ એટલે અમદાવાદ, અને આ અમદાવાદી એટલે અમદાવાદી. હા બાપુ. એમ ને? આમાં બધા ભાઈબંધો જતા હતા ટ્રેનમાં, હા તો પેલો કચ્છી ભાઈબંધ દાબેલી લાયેલો. હા ભાવનગર વાળાએ ગાંઠિયા કાઢ્યા, હા રાજકોટ વાળાએ પેંડા કાઢ્યા, હા વડોદરા વાળાએ લીલો ચેવડો કાઢ્યો, હા સુરત વાળાએ લોચો કાઢ્યો. હા તો બધાએ આ અમદાવાદી બાજુ જોયું. હા તેણે થેલમથી પેપર ડીશ કાઢી. બોલ. એટલે આવું છે. અને એનાય ભાઈબંધો પાછા અવાજ છે. અચ્છા. હોટલ પર એક જ ચા મંગાવે એમાંથી 3 જણ પીએ. બોલ. હા પાછા ડિસ્કશન કરે કે આ સરકાર હવે ફરીવાર નહીં આવે. પેલો હોટલ વાળો કે સરકાર આવે કે ના, તમે 3 જણ ફરીવાર ના આવતા. અરે હું સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio